જય માતાજી મિત્રો ઘણા એવા લોકો હોય છે જે બેંકમાં ખાતું ખોલાવે છે પણ માત્ર નામનું, અને એ ખાતાનો કાંઈ ઉપયોગ પણ નથી કરતા। એક બે વાર આવે છે પછી બેંકે આટો મારવા જાય છે અને હારવાર ચોપડે લેતો જાય છે એન્ટ્રી પડાવવા, કે કોઈ ભૂલમાં મારા ખાતામાં પૈસા નાખી દીધા હોય એ જોવા એન્ટ્રી પડાવવા જાય છે। પણ એન્ટ્રી પડાવે ત્યારે ખબર પડે કે ઓલા જે ખાતું ખોલ્યા વખતે 300 રૂપિયા જમા કર્યા હતા એ કપાઈ ગયા છે। આવું ગામડાના લોકો વધારે કરે છે, માત્ર ખાતું જ ખોલાવે છે, એમાં કઈ લેવડ દેવડ નથી કરતા। તો મિત્રો તમારે જો માત્ર ખાતું જ ખોલાવવું હતું તો તમારે પોસ્ટ ઓફિસનું MIS સ્કીમ વાળું ખાતું ખોલાવવું હતું ને, જેમાં ખાતું ખોલાવીને થોડા પૈસા જમા રાખવાના છે। એ જમા પૈસાનું તમને વ્યાજ મળે છે, દર મહિને તમારા બેંકના ખાતામાં એ વ્યાજના પૈસા જમા થતા રહે છે। આજની તારીખમાં 7.4% વ્યાજ દર છે। આ સ્કીમ હેઠળ તમારી દર મહિને આવક ચાલુ થઈ જશે। આપણે ઉદાહરણથી સમજીએ તો જ તમને વધારે ખ્યાલ આવશે। ધારો કે તમે વર્ષે રૂપિયા 2 લાખનું રોકાણ કર્યું, હવે આ રોકાણ કરેલા પૈસા 5 વર્ષ માટે જમા રાખવાના છે। આ સ્કીમનો વ્યાજ દર છે 7.4%, તો મહિને તમને 1233 રૂપિયા મળશે। 5 વર્ષનું વ્યાજ 74,000 થાય, એટલે ટોટલ તમને 2,74,000 મળશે। એટલે આ 74,000 તમને બેઠા બેઠા મળ્યા। તો આ ઉદાહરણથી તમને સમજાઈ ગયું છે। તમારાથી એક વર્ષમાં જેટલું પણ રોકાણ થઈ શકે એટલું રોકાણ કરો, ભલે વર્ષે 15 થી 20,000નું રોકાણ કરો। આ સ્કીમથી તમારી એક પૈસાની બચત પણ થશે। આ ખાતું તમે પોસ્ટ ઓફિસમાં 1000 રૂપિયાથી ખોલાવી શકો છો। એક વ્યક્તિ એક જ ખાતામાં રૂપિયા 4 લાખ સુધી જમા કરાવી શકે છે, અને જો જોઈન્ટ ખાતું છે તો 9 લાખ રૂપિયા જમા કરાવી શકે છે। આ ખાતું તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈ ખોલાવી શકો છો। ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ્સમાં 2 પાસપોર્ટ સાઇઝ ફોટા, આધાર કાર્ડ, બસ આ 2 ડોક્યુમેન્ટ્સથી તમે આ ખાતું ખોલાવી શકો છો। આ સ્કીમમાં તમે જે રોકાણ કરો છો એની પાકતી મુદત 5 વર્ષની છે, એટલે આ યોજનામાં ખાતું ખોલાવવાની તારીખથી 5 વર્ષ સુધી આ પૈસા જમા રાખવા પડશે। જો તમારે વચમાં પૈસા ઉપાડવા હોય તો વ્યાજ દરમાંથી 1% માઇનસ થાય છે। જો 7% તમારે વ્યાજ લેવું હોય તો તમારે 5 વર્ષ પૈસા જમા રાખવા જ પડશે। એ 5 વર્ષ પછી તમે ફરીથી રોકાણ કરી શકો છો, અને જો ખાતા ધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે તો ખાતું બંધ થઈ શકે છે અને તેના વારસદારને આ રકમ પરત કરવામાં આવે છે। હવે મિત્રો આ સ્કીમની વધારે માહિતી લેવી હોય તો તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં જ તમને આ બધી માહિતી મળી રહેશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયો તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો, જેથી કોઈને આ માહિતી મળી રહે।